તો અમારે જે ખડ બધું હારી નાખવાનું હતું એ નાખી દીધું છે અને હવે અમે આવી ગયા છે ક્યાં અમારે ઠેકાણ ભાઈ જે અમારે જે જામફળ નમી ગયેલ છે એને ફટાફટ આપણે ઊભી કરવાની છે પણ બાપા કહે કે આપણે જે થાંભલી ને પાસે ખોડ કામ કરીએ અને હવે આવ્યો સમય ભાઈ જો આપણે ભાભા કાકા અને કાકાનો છોકરો નિત્યો હાલ વાહ કાકા વાહ હાલો હવે બાબાનો વારો હાલો બાબા હા જય દ્વારકાધીશ રામનામ દારા ને તો ભાઈ કેમ છો બધા મજામાં ભાઈ પોગી ગયા છે વાડિયા ને ભાઈ આજનું કામ ભાઈ આપણે કંઈક આવું હતું તમને જો દેખાતું હશે ખડ વાટવાનું કેમ કે હમણાં બે દીથી વરસાદ હારો હતો ને એટલે આપણે બહુ ખડ વટવાય છે ને ભાઈ પુગાણું નથી એટલે બાપા કહે કે આપણે થોડું ઘણું જી ખડ વટાઈ વાટી આવ્યો વાંધો ને હાલો એમ કરી અને બીજું કામ એ છે કે આપણે જ્યાં જામફેરી છે ને એ વધારે નમી ગઈ છે એટલે આપણે કંઈક થાંભલી ખોડિયાની ને બાંધવી જોશે ગમે એમ કરીને તો એના માટે કંઈક ઉપાય તો કરશું પણ એ પહેલાં જે અમારે ખડની ભારી જ્યાં વાટલ છે ને બધું ઓલું ખડની ભારી નહીં પણ ટૂંકમાં ખડ વાટલ છે એ ભારીમાં ભર લઈ અરે આ હું આમાં દોરા ક્યાંથી આવી ગઈ તો અમારે જે ખડ બધું હારી નાખવાનું હતું એ નાખી દીધું છે અને હવે અમે આવી ગયા છે ક્યાં અમારે ઠેકાણે ભાઈ જે અમારે જે જામફળ નમી ગયેલ છે એને ફટાફટ આપણે ઊભી કરવાની છે પણ બાપા કહે કે આપણે જે થાંભલી ને પાસે ખોડ દઉં પણ એવડું વજન આ ઝીલી હકીએ થાંભલી શું લાગે તમને કે અમે દિવાલમાં બંધ દેવી ચારો હું ધક્કો મારું જોઈએ ધક્કો મારવામાં ભાઈ વીમો છે કેમ કે થડ જેવું હોય તો વાંધો નહીં દારખીને ધક્કો કેમ મારવો હાલો ધક્કો મારું હો હાલો બે હાથ લઈ લો બહુ જજુ બરકન આપણે જામફળીને ઊભી તો કરી દીધી પણ એમાં એવું છે કે હજી આપણે લાકડાને ટેકે છે ભાઈ અને અહીંયા જે આપણે વાયર રાખેલો હતો એ વાયર છે ને લાકડામાં છૂટી ગયો છે એટલે આપણે જે આ થાંભલી ખોડી હતી એ બધું આપણી વેસ્ટ ગઈ આ રહ્યો વાયર એ લાકડામાંથી વાયર નીકળી ગયો અને જો હવે બાપા બીજું લાકડું લેવા છે ને એ આપણે ખોડી દઈ આ લાકડીના જો આ ટેકા રહ્યા ધોકા આમ વાંધો નથી રહી જાય એમ છે પણ આપણે જ્યારે ટ્રેક્ટર રાખતા ને ત્યારે ભાઈ નડે એમ છે જે એટલે આપણે થાંભલી કાઢવી પડે એમ છે અને આપણે વાયરમાં આપણે શું કહે જામફળી બાંધવી પડે એમ છે નકર હતી એમને પાછી થઈ જવાનું છે બાપા જો અત્યારે પૂર જોશમાં એનું કામ આ ચાલુ કરી દીધું છે આપણે આ થાંભલી ફોડી છે ને એના માટે થઈને અને એક બીજી વાત બાપા ઉપાડતા હતા ખડ અને ભેરી આપણે ઉપર નાખી છે આ લીંબુડી એટલે લીંબુડીને પાસે આપણે જો પ્લાસ્ટિકની કોથળીમાં રાખી ધોઈ નાખી અને પાસે આમાં રાખી દીધી હવે ઉગી જાય તો નામી કે ભાઈ નકર પછી થયું હાલો ભાઈ વાહ જામફળીનું બધું કામકાજ કરી અને હવે આવ્યો સમય ભાઈ જો આપણે ભાભા કાકા અને કાકાનો છોકરો નિત્યો ભાઈમાં ભાઈ ઠેકડા મારે છે કે ભાઈ નાવાની ફૂલ મજા જઈએ ખરે ના ઠેકડા મારે ઓય નિત્યા હાલ હાલ હા ભાઈ આપણે હવે માથે ભરી છે જોજો તો ખરી હમણાં મારો છો ને મારો ને ઠેકડો તમને મજા આવે માલો હા મજા આવે માલો હા હા હાલો મારું કરો વાહ કાકા વાહ હાલો હવે બાબાનો વારો હાલો બાબા હા ભાઈ હા તો ભાઈ તરતા આવડે ને જો આપણા જેવાને તરતા ના આવડે હવે આ ભાઈ જેને તરતા નથી આવડતું ને એ હમણાં ઠેકડો મારીએ હજી ભાઈ સ્ટેપ નાનો રહેવો છે આપણે કાટે છો પગ બનાવીએ ઓલું ના આવે પગમાં જોયું માર દે એ વાહ રે વાહ વાહ નિત્યા તરતા આવડી ગયું ભાઈ વાહ રે વાહ જોયું ને ભાઈ બાપ દીકરા ક્યાં પબા ભા આમ આવો હા જોયું ભાઈ કેમ ભાઈ માં નાવાની મજા હા હા પબા પણ જ્યાં જો આ નાડો બાંધલ છે ને અરે પબા આજી તરે ને બે બાપ દીકરા જોયું આજ ભીમાકા છે ને દીકરાને તરતા શીખાડે ભાઈમાં વાહ રે વાહ જોયું ને આ રીતનું પાછું એ ઉપર ચડી ગયો ભાભા ભાઈ
ઠેકો મારો ઠેકો. આવે તો ભાઈ સ્વિમિંગ પુલમાં નાવાની મજા ના આવે એવી હો ભાઈ કુદરતી પાણી જોયું ને બાકી જો પાણી તો જો. એ તો કહું આ સ્વિમિંગ પુલમાં નાવાની મજા ના આવે પપ્પા તમે ઠેકડો મારવો વાહ રે વાહ હાલ નીતિયા તમે સડી જાવ પેલા. હું ગાડી જાઉં તો સડી જશે. ભીમા કા પગીમાં હલાવવા પડે કે એમને માલે હલાવાય પડે ને દીકરા. યા હા ડૂબકી મારું. હે હા મારો હાલો વળી પપ્પા પર ઠેકડો મારે છે હાલો પપ્પા આપા હાય વાહ રે વાહ બાબા આ પપ્પા આપા પાછો નાડો પકડવો પડે કે નાડો પકડવો પડે કે પાછો ના એમને માલે ને એમ નહીં હા પાછો આવો તઈ હા એ વાત હાચી નિત્યા મારો તા ઠેકડો ભાઈ હવે હા ભાઈ મારો. માર લે જો આ બે બાપ દીકરા છે જે આ તરતા શીખાડે છે આને અને હાથમાં ભાઈ નાડો બાંધેલો છે આપણે એમને મજા ઠેકડા નથી મારતા પણ તરતા આવડી ગયો બહુ વાંધો નથી વાહ નિત્યા વાહ એનો મુકું હું. આમ કાય માર કે આઈ. આમ માર કે હવે ભીમા કે તમારે કોઈ નહીં. મોય કામ કર. રેડી હાલો લો ગુલાટી મારે એ રીતનું મારે જોડા. કરું. હાલો હાય. વાહ કાનમાં પાણી કરી દે. કાનમાં કરી દે. એ ઓડ નથી નાતા હવે. કઈ જાણે કઈ પણ કરીએ ને. હમ તે સાઈડ લે ગધા વેલા. ધરાર લેવી પડે છે એ પકડવો પડે નાડો નીચે જેવું હા જો બહુ હોય નાઈ. મરાવાની મજા હા હા, નાઈ એટલે કાનમાં પાણી કરી દે. આ ભાઈને નકર તરતા નતો આવડતું પણ જો હવે આ રીતનું નાડો બાંધ્યા ને ઉપર આપણે બે ત્રણ વાર ઠેકડા માર્યા અને ભાઈને તરતાય આવડી ગયો ભાઈ હા હજી નાડો હાથમાં બાંધીને રાખે છે ભાઈ સેફટી પહેલા કા ઓહોય. નાડો કાઢી ટ્રાય કરવી નાડો કાઢી એક કરે તરતા. એક વાર ટ્રાય કર ભીમા કો મિનિ સેજ પકડી લે કા ભીમા કા ખાતું તો નથી આવડે ને ખોટું. હા આવડે છે. ભાઈ ને કીધા પક્ષે પાછો. હાલો ભીમા કા ઓલો હમણાં આવે હાલ નિત્યા બરોબર. આ પકડી. આ ખેપો મારી. ઓલું લાગે ની નો. રિક્સ લો હો ભાઈ. હા કપડી લેજો. હા. હા આખર ભાઈ નાડો બાંધા એના ઠકડો માર્યો છે અને તરતા આવડી ગયો વાહ રે વાહ ગુડ જો બાપા તરતા હવે આવડી ગયું નિત્યા જાઓ. એ બોમ્બો કપડી લેજો. આઈ. હાલો હવે પબાભા તમારે મારો ઠેકડો હાલો 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 એ પબાભા ઓલો ગુલાટી મારી હોત તો આ તો એ ખેકડામાં જ હાલે ગ્રાઉન્ડ. અરે બાપ રે માથું પડી ગયું. જામ નીચે આમ કરે જા. હે પબાભા ગુલાટી મારી હોત તો હાલ તો સ્પેશિયલ વિડિયો બતાવે બેકો. એ ભીમા કા માયું રાડ્યું નાખ્યું કો હું થયું વાત દોડીને એવો પટા પડે હા શું કહે કાનમાં પાણી વીજ લે. મારું એક માર દો. ભીમા કા સાઈડ માં રહેજો હે? કાંઈ વાંધો નહીં. ઈ ખાય. વાહ હાલે એમ છે ને, હિખાડ દેશો ને. કમ્પ્લેટ કમ્પ્લેટ એકદમ કમ્પ્લેટ રેડી લ્યો
રેડી ને ભીમા કાકા કમ્પ્લેટ હવે તમારે ગુલાટી કઈ મારવાનું છે બોલાવે છે આવે છે પણ હવે જોવાય પોગી જાય નીતિયા એ હા જોયું ને પપ્પા બાપા હા એ ના ઊંડા મૂંડું અને મોટામાં મોટું સ્વિમિંગ પુલ હાલો રેડી રેડી હાલો તઈ હા આવડી ગયો ભાઈ તરતાય હવે બે દી ના હાથ આવડી જાય કમ્પ્લેટ આ વેકરાન પાણી થોડુંક આના કરતા વધારે વજન વાળું એવું છે ને હા 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 ભીમા કા વેકરાન પાણી આના કરતા વધારે વજન વાળું હોય કે નહીં આ ફોરું હોય ઓલ ભારી આંગું હોય ના લીધું ભાઈ કમ્પ્લેટ ભાઈ અમિતા નહીં પણ કાકાને ભાઈ નાવું હતું એને અને હવે જાય ભાઈ ઘેર કેમ કે 12:30 વાગી ગયા છે અને અમારે જે થોડું ઘણું જે કામ હતું જે તમને દેખાતું જ હે આ જામફેરી વાળું હોશિકતાનું બોલે કે ભાઈ હું કામ આવી પડ્યું તો હું ભાઈ ગયો અને જો આપણે જામફેરી એકદમ કમ્પ્લીટ કરી નાખી થાંભલી ખોડી અને વાયર બાંધવાનું હતું એ કમ્પ્લીટ અને આ જે આપણે ભાઈ ટેકાતા ભરાલ છે એમને રહેવા દેવા છે એક બે દી પછી જેમ આપણે લાખીએ ભાઈ આપણે નડે છે ઓલી જે આપણે ખોડલ છે ને એ હાટી કાઢી નાખ્યું બાકી નામ બીજા ઓછી બંધાઈ ગઈ તો હાલો હવે જઈ ઘરે હું ને મારા પપ્પા તો ક્યારના આવી ગયા હતા ભાઈ આપણે બપોરે ખાઈ પીને વહી ગયા હતા અને પાછા એવા રૂંઢે ભાઈ ચા પાણી પી અને કેમ કે હજી થોડું ઘણું આપણે ખડ વાટ હતું વાટ લીધું કમ્પ્લીટ કરી લીધું અને પાછું ટ્રેક્ટર હું તમને દેખાડું તો ભાઈ એકદમ કમ્પ્લીટ ભારી બાંધીને તૈયાર રાખ્યું અને બાપા પણ જો ટ્રેક્ટરમાંથી જ બેઠા તો હવે જાઉં છે ઘરે તો આજના માટે એટલું જ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીને મોકલજો આવજો